સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા તથા વિવિધ માંગો સાથે પ્રાંતિજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પ્રાંતિજ ખાતે કાર્યરત ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ તથા સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર રકમ ચૂકવવા તથા જમીનનું મૂળ ક્ષેત્રફળમાં સુધારો થાય જેવી વિવિધ માંગો સાથે પ્રાંતિજ તથા તાલુકામાં કાર્યરત ભારતીય કિસાન સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સભ્યો સહિત પ્રાંતિજ તથા તાલુકામાંથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આજે તાલુકા સેવા સદન ખાતે આવી અને રાસાયણિક ખાતરમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવા સહિતની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી પ્રાંતિજ મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરી હતી અને સરકારમાં રજૂઆત કરવા જણાવ્યું હતું। જીલરાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ। અમારી ખેડૂતોની માગણીઓ છે કે જે સરકારે આવડા થોડા સમય પહેલાં અસહ્ય રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે। આ ભાવ વધારો ખૂબ પહેલાં વરસાદ આવવાથી કે નિયમિત ખેડૂત જ્યારે ખેતી કરવાની હતી એ વખત ખેતી ના કરી શક્યો અને જ્યારે ખેતી કરવાનો સમય આવ્યો એટલે સરકારે ખાતરનો ભાવ વધારો કરી દીધો એટલે ખેડૂત ખાતર પણ ખરીદી શકે એવું નથી અને ખેતી પણ કઈ રીતે કરવી એના માટે એક પ્રશ્ન છે। બીજું, હું ધારાસભ્યને અને સંસદ સભ્યને પણ મારી રજૂઆત કરવા માગું છું કે જો તમને અમારા પ્રતિનિધિ હોય તો આ રાત ધારો જે ભાવ વધ્યા છે એ તમે શું ધ્યાન રાખો છો એ પણ મારો એક પ્રશ્ન છે। તો આ રીતે આ માટે તમે ધારાસભ્ય પણ અમારી સરકારમાં રજૂઆત કરો, સંસદ સભ્ય પણ અમારી રજૂઆત કરો અને આ ખેડૂતને એના મોંઘવારીના મુખમાંથી બચાવો એવી મારી ખાસ વિનંતી છે। છેલ્લા આ 5 વર્ષની અંદર ઓછામાં ઓછો 400% ભાવ વધારો આવ્યો એટલે ખેડૂતો એની આ કમરતોડ ભાવ વધારો છે એની કારણ ખેડૂત ખરીદી શકે એવું નહીં અને ખેતી કરી શકે એવું નહીં। જો ખેતી નહીં કરે તો આ દેશ પાયમાલ થઈ જશે કારણ કે અનાજ પછી બહારથી લાવવું પડે એ સમય। અમારો જો અમારી માગણી નહીં સાંભળવામાં તો અમારું આંદોલન ચાલુ રહેશે અને અમારો વિરોધ કાયમ માટે ચાલુ રહેશે સરકાર સામે અને સરકારના કોઈ પણ પ્રોગ્રામમાં હોય તો અમે વિરોધ કરીશું અને એ પ્રોગ્રામ અમે નહીં થવા દઈએ।